છોડી દો સાહેબ, કાલે હાજર કરીશું. બેબી ના કરે મારા પાછો જોઈએ છે. વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં લોકઅપની અંદર જ આરોપીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે. આ ઘટનાને પગલે પરિવારજનોએ પોલીસ પર આરોપીને ગંભીર માર માર્યાના આક્ષેપો પણ કર્યા છે. જોકે હાલમાં પોલીસે આ તમામ આરોપો નકારી દીધા છે. આપને જણાવી દઈએ કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ અનુસાર 2020, 21 અને 2022 કસ્ટોડિયલ ડેથમાં દેશભરમાં ગુજરાત નંબર 1 હતું. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રમેશભાઈ છગનભાઈ વસાવા કે જેઓ વડોદરાના જીવનનગર વુડાના મકાનમાં રહેતા હતા. રમેશભાઈની તેમના પત્ની સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પત્નીને મારવાના આરોપ હેઠળ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની કલમ 170 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને કસ્ટડીમાં રાખ્યા હતા. રમેશભાઈએ લોકઅપની અંદર તેમણે પહેરેલા સ્વેટરના દોરાનો ઉપયોગ કરીને પોતાનું જીવન હવે ટૂંકાવ્યું છે. લોકઅપ જેવા સુરક્ષિત ગણાતા સ્થળે આરોપીએ આ પગલું ક્યારે ભર્યું તે તપાસનો હવે વિષય બન્યો છે. આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. મૃતકની બહેન લક્ષ્મીબેને પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે ગઈકાલ સાંજે હું મારા ભાઈને જમવાનું આપવા આવી ત્યારે તે એકદમ સ્વસ્થ હતો. પોલીસે તેને પટ્ટે પટ્ટે માર માર્યો છે અને તેના કારણે જ આ બન્યું છે. પરિવારે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે અને જવાબદારોની સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. તો આ સાંભળો લક્ષ્મી વસાવાએ શું કહ્યું છે. આ બધા ઝઘડા કરતો હતો, એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો. પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા. પછી અમને ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર. તમે બે બેસી અને મારા ભાઈને માર્યો પટ્ટે પટ્ટે. એ સાહેબે માર્યો. સાહેબ કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં, તો લખવા દે છે ને સાહેબે. કેટલી વાર સુધી માર્યું? મને નીચે ઉતાર દીધી. સાહેબ મેં કીધું મારા ભાઈને ના મારશો, મારો બાપ. મેડમ મારું એક મારી બાપ જ નહીં મેડમ. મેં મારી બોડી નથી નહીં લઈ જવાની. મને ઇન્સાફ જો મારા ભાઈનો હારો હું લઈને આવી છું કે અમે રાતે ચેક કરો. રાત્રે જમવાનું પણ હાલો આવી છું. કેટલા વાગે આવ્યા હતા રાત્રે? 8 વાગ્યા પછી આવી હતી સાહેબ. ખીચડી શાક લઈને આવી હતી. સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી. તમારા ભાઈએ તમને રાત્રે જયારે જમવાનું આપવા આવે ત્યારે કોઈ વાતચીત કરી? ના, કશી વાત નહીં કરી મને. એટલે આ લોકોએ મળવા જ નહીં દીધો. એટલો મોટો હું ગુનો કરી નાખ્યો તો મારા ભાઈ. 2 જણના ઝઘડામાં સાહેબ મારા ભાઈને મારી નાખ્યો બિચારાને. તમારું નામ શું? લક્ષ્મીબેન મુકેશભાઈ વસાવા. તો પોલીસે આ તમામ આરોપો નકારી દીધા છે. ડીસીપી અભિષેક ગુપ્તાએ કહ્યું છે કે પ્રાથમિક તપાસમાં આ કિસ્સો માત્ર પારિવારિક ઝઘડાનો જ હતો. પોલીસ દ્વારા કોઈ બળ પ્રયોગ કરવામાં આવ્યો નથી. જો શરીર પર કોઈ ઈજાના નિશાન હશે તો તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થઈ જશે અને હાલમાં તો આ મામલે તપાસ ચાલી રહી છે. તો આ સાંભળો ડીસીપી અભિષેક ગુપ્તાએ શું કહ્યું છે. અરજી આપવામાં આવી હતી. એ અરજીના અનુસંધાને ગઈકાલે સાંજે એમના વિરુદ્ધ BNS 170 મુજબ અટકાયતી પગલામાં એમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તે સાથે તેમની એ સમયે એમની જોડે બીજા 3 અન્ય આરોપી પણ લોકઅપમાં હાજર હતા. આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ, 6:15 ની આસપાસ તેઓ જે લોકઅપ છે લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે ફાંસો ખાધો છે. અને જ્યારે આ ઘટના સામે આવી તરત જ SDM સાહેબ અને ACP સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે. ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે. અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી SDMની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ માટે પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસિજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેને અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. પરિવારનો આક્ષેપ છે કે પટ્ટે પટ્ટે મારવામાં આવ્યો હતો ગઈકાલે જ્યારે અહીંયા લાવવામાં આવ્યા ત્યારે. અત્યારે SDM સાહેબ અને ACP સાહેબની હાજરીમાં અત્યારે પંચનામું થઈ રહ્યું છે, ઇન્ક્વેસ્ટ ભરાઈ રહ્યું છે
અને સંપૂર્ણ શરીરનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ પત્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેમાં ફાઇનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જે વિડીયોગ્રાફીથી મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે. જો કંઈ પણ માર મારવામાં આવ્યો હશે તો તેના પુરાવા આપણી પાસે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પણ અત્યારે હાલ પૂરતું જે પ્રમાણે ઘટના છે, કોઈ પણ માર મારવામાં આવ્યો નથી. આ બહુ સામાન્ય ઘટના હતી. પતિ પત્નીના ઝઘડા હતા અને તેના કારણે જે અરજી કરવામાં આવી હતી તેમાં કોઈ પણ પ્રકારનો માર પોલીસ દ્વારા મારવામાં આવેલ નથી અને એમણે જે આત્મહત્યા કરી છે તે બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવી. કસ્ટડીમાં આત્મહત્યા કરી છે, આપ શું માનો છો, કોની બેદરકારી છે? પોલીસની બેદરકારી ખરી? પાણીગેટ પોલીસ સ્ટેશન પોસ્ટમોર્ટમ થઈ જાય અને એના જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે એને ચેક કરીને એનું સર્વેલન્સ કરીને પછી યોગ્ય નિર્ણય પર આપણે આવી શકીશું. પ્રાથમિક તબક્કે કોઈ કાર્યવાહી કરાશે અત્યારે? પ્રાથમિક તબક્કે તો અત્યારે આપણા ઇન્ક્વેસ્ટ ભરી રહ્યા છીએ. એસડીએમ સાહેબ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે તે અને એસીપી સાહેબની હાજરીમાં. ત્યારબાદ આપણે મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ થશે અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે, સીસીટીવીનું પ્રોપર એનાલિસિસ થશે અને એના આધારે જ આપણે કાર્યવાહી આગળ હાથ ધરીશું. પોલીસની ભૂલ હશે તો જવાબદારી નક્કી કરવામાં આવશે. જો ભૂલ હશે, જે પ્રમાણે પુરાવા આપણી પાસે આવશે તે પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું. અત્યારે હાલમાં પ્રાઇમા ફસીમાં કોઈને પણ આપણે આક્ષેપ કરી શકીએ તેમ નથી. કોઈ પણ આરોપી જ્યારે કસ્ટડીમાં આવતો હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? કારણ કે આ જે પ્રકારે ગળે ફાંસો ખાધું છે ખૂબ ગંભીર બેદરકારી ગણી શકાય છે. એનું જે જ્યારે પણ કોઈ પણ આરોપીને લોકઅપમાં મૂકતા હોઈએ ત્યારે જે પણ કાર્યવાહી કરવાની હોય છે તો તેને આપણે પ્રોપર પોકેટ્સ વગેરે ચેક કરીએ છીએ. જેની પાસે જે પણ મોબાઈલ કે કંઈ હોય તેને બહાર મુકાવે છે. તે તમામ કાર્યવાહીનું લીગલી ધ્યાન રાખીને એને લોકઅપમાં મૂકવામાં આવેલ હતો. તો સ્વેટરની દોરીથી આપઘાત કર્યો તો શું એ આ બાબતે ચેક કરવામાં આવે છે કે નહીં? કારણ કે આ પણ એક ગંભીર બેદરકારી જ કહી શકાય. કારણ એ બાબતે અત્યારે એસડીએમ સાહેબ, એસીપી સાહેબ હાજર છે. સીસીટીવી ફૂટેજ આપણી પાસે ઉપલબ્ધ છે. તેને યોગ્ય એનાલિસિસ કરીને સિનિયર ઓફિસરની હાજરીમાં એનું સુપરવિઝન કરવામાં આવશે અને જેની પણ બેદરકારી હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એ પુરાવાના આધારે થશે. અત્યારે પ્રાઇમા ફસી આપણે કંઈ પણ કહી શકીએ એમ નથી. આરોપીનું વેઇટ કેટલું ખબર છે? આરોપી એમની ઉંમર 38 વર્ષ છે. વેઇટ અને એ બધું અત્યારે હાલમાં તપાસ ચાલુ છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર વર્ષ 2020, વર્ષ 2021 અને વર્ષ 2022 દરમિયાન ગુજરાત કસ્ટોડિયલ ડેથ મામલે સમગ્ર દેશમાં નંબર 1 હતું. ગુજરાતમાં વર્ષ 2020માં 15, 2021માં 23 અને 2022માં 14 કસ્ટોડિયલ ડેથ નોંધાયા હતા. વાત કરીએ વર્ષ 2023ની તો તેમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે આવી ગયું હતું અને 2023ના વર્ષમાં ગુજરાતમાં 13 કસ્ટોડિયલ ડેથ નોંધાયા છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.